All right, so this is third wave feminism. All right, I'm gonna teach you about that. આજે થર્ડ વેવ ફેમિનિઝમ છે એ ઇનફેક્ટ જે સેકન્ડ વેવ ઓફ ફેમિનિઝમ હતું ને તેનું રિજેક્શન છે. એટલે કે જેટલા પણ ફેમિનિઝમ આપણે જોયા કે ભાઈ ફર્સ્ટ ફેમિનિઝમ હતું તો સેકન્ડ વેવમાં જે આવ્યું એ લોકોએ ફર્સ્ટ ફેમિનિઝમનું જે એજન્ડા હતો તે થોડા અંશે ઇગ્નોર કર્યો અથવા રિજેક્ટ કર્યું. હવે જે થર્ડ વેવ આવે છે તે પણ શું કરે છે, રિજેક્શન કરે છે. સેકન્ડ વેવમાં જે એજન્ડામાં એમણે જે લીધા હતા મુદ્દાઓ તેમાંથી અમુક બાબતોને રિજેક્ટ કરે છે. તો એ કોન્ટેક્સ્ટમાં આપણે હવે થર્ડ વેવને સમજીશું. Let's understand third wave feminism. Third wave feminism is a rejection of the second wave feminism. આપણે આ રીતે એને સમજવાનું છે કે જે થર્ડ વેવ છે નારીવાદનો, જે ત્રીજી લહેરવાળી, તે જે સેકન્ડ લહેર જે હતી ફેમિનિઝમની નારીવાદની તેને રિજેક્ટ કરે છે. મીન્સ કે નોટ બીટરલી આપણે સમજી શકીએ છીએ કે ફેમિનિઝમ અગર જાગ્યું તો એ અયોગ્ય ન હતું, એ યોગ્ય જ હતું. કોઈએ ને કોઈએ તો ઉઠવું પડે, કોઈએ ને કોઈએ તો મુદ્દો બનાવવો પડે તો જ ક્રાંતિ આગળ વધે. ત્યાર પછી સેકન્ડ વેવ પણ આવ્યું, એ પણ જે કંઈ પણ લઈને આવ્યું તે પણ એક બેઝ બન્યો થર્ડ વેવ માટે. પણ જેમ જેમ સમય જૂનો થતો જાય, જેમ જેમ માનવી મોડર્નિસ્ટ બનતી જાય, ક્રાંતિ થતી જાય, તેમ તેમ ડિમાન્ડ્સમાં વધારો થાય. તો તેથી શું કરવું પડે કે જે ઓલ્ડ વસ્તુ હોય છે તેનું રિજેક્શન કરવું જ પડે. બાકી આ કોઈ નેગેટિવ રિજેક્શન નથી, પણ નવા જમાના પ્રમાણે, નવા સમય પ્રમાણે ડિમાન્ડ્સને વધારવી પડે, તેથી જૂનીને દૂર કરવી પડે. એનું કારણ એક એ પણ છે કે જૂની જે ડિમાન્ડ્સ હોય છે તે મેળવાઈ ચૂકી હોય છે. હવે જે મેળવાઈ ચૂક્યું હોય તો તેની હવે જરૂર રહી નથી, તે હવે સ્ટાન્ડર્ડ બનીને રહેશે, તો આગળ ધપવાની જરૂર છે. તેથી તે ડિમાન્ડ્સ ઉપર રિજેક્ટ કરી દેવામાં આવે, તેનું રિજેક્શન કરી દેવામાં આવે. તો ઇન ધ સેન્સ the third wave feminism is a rejection of the second wave feminism. તો આપણે જોઈએ કે રિજેક્શન કર્યું તો કઈ ડિમાન્ડ્સનું રિજેક્શન કર્યું હશે. લેટ્સ રિકોલ ધ કોર આઈડિયાઝ ઓફ સેકન્ડ વેવ ફેમિનિઝમ. આપણે અહીં યાદ કરી લેવું પડે કે સેકન્ડ વેવ ફેમિનિઝમમાં જે કોર આઈડિયાઝ હતા એ લોકોના, ફેમિનિસ્ટ લોકોના, તે શું હતા, કયા હતા. એમાં ફર્સ્ટ વેવ પણ અડધો ભાગ તો હતું જ, આપણે જોયું હતું જ્યારે સેકન્ડ વેવ ફેમિનિઝમ શીખતા હતા કે બે ગ્રુપ પડી ગયા હતા. એક હતું રેડિકલ ગ્રુપ અને બીજું હતું જે ડિસ્ક્રિમિનેશન માંગતું હતું. તે પ્રમાણે બે જે ગ્રુપ હતા, તો તેમાં એ ફર્સ્ટ વેવના પણ કેટલાક ફેમિનિસ્ટ હાજર જ હતા. બરાબર છે. તો એને ધ્યાનમાં રાખીને હવે આપણે જોઈએ કે થોડુંક યાદ કરી લઈએ કે સેકન્ડ વેવ ફેમિનિઝમમાં કોર આઈડિયાઝ કયા હતા. તો સેકન્ડ વેવમાં આપણે જોયું કે ભાઈ જેન્ડર્ડ ઓપરેશન કોમન ટુ ઓલ વિમેન. એ જે ફેમિનિસ્ટ હતી તેમણે શું કર્યું હતું કે એક એવું ગ્રુપિઝમ આપી દીધું હતું. તેમને એમ લાગ્યું કે ઓલ ઓવર ધ વર્લ્ડ જેટલી પણ સ્ત્રીઓ છે તે બધી જ કોમનલી ઓપરેશન ફીલ કરે છે, અને તે પણ જેન્ડર્ડ બેઝ, લિંગ આધારિત, કે ભાઈ તે સ્ત્રી છે, બરાબર, સેક્સ આધારિત, તે ઉત્પીડન ફીલ કરે છે, એવું એમણે માની લીધું. ફરીથી સમજાવું કે એમણે એમ માની લીધું આ બધી ફેમિનિસ્ટ લોકોએ કે ઓલ ઓવર ધ વર્લ્ડ બધી જ ફિમેલને આપણે એક ગ્રુપમાં મૂકી દઈએ અને બધી જ કોમન પ્રકારનું, એક સરખા પ્રકારનું ઉત્પીડન કે જે જેન્ડર આધારિત છે તે ફીલ કરે છે. આપણે સમજી શકીએ કે હા, ધેટ ટાઈમ દે વર રાઈટ, કે બધાને એટલીસ્ટ આટલો વિચાર તો આવ્યો કે જેટલી પણ પૃથ્વી ઉપર લેડીઝ છે બધી જ, કારણ કે તે સ્ત્રી છે, એક કોમન પ્રકારનું ઉત્પીડન ફીલ કરે છે. તો તે સમયે તેમનો આઈડિયા રાઈટ હતો, હશે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પણ પછી થર્ડ વેવમાં તેનું રિજેક્શન કરવું પડે છે, કારણ બદલાઈ જાય છે.
ઓકે, તો આ સેકન્ડ વેવ નો એક કોર આઈડિયા હતો કે જેન્ડર્ડ ઓપરેશન કોમન ટુ ઓલ વિમેન. વિમેન કોન્સ્ટિટ્યુટ અ સોશિયલ ક્લાસ, અ સિસ્ટરહુડ. તેમણે એમ માની લીધું હતું કે આપણે આ જેટલી પણ બધી લેડીઝ છે ઓલ ઓવર ધ વર્લ્ડ તેમને એક સોશિયલ ક્લાસ તરીકે ગણી લઈએ કે સ્ત્રીઓનો વર્ગ છે આખી પૃથ્વી ઉપર એક જ ગણી લઈએ, એક જ ગ્રુપ ગણી લઈએ અને તેને નામ આપી દઈએ સિસ્ટરહુડ. તો આવી રીતે સેકન્ડ વેવમાં જે વિમેન ફેમિનિસ્ટ હતી તેમણે સ્ત્રીઓને સોશિયલ ક્લાસ અથવા અ સિસ્ટરહુડ નામના ગ્રુપનો નામ આપી દીધું હતું. વિમેન એવું ગ્રુપ એમણે આપી દીધું હતું અને એમ જ વિચાર્યું કે બધાને કોમન ઇન્ટરેસ્ટ છે, બધાને કોમન પ્રોબ્લેમ છે. આ તેમનો કોર આઈડિયા હતો સેકન્ડ વેવ ફેમિનિઝમની અંદર. હવે સેકન્ડ વેવ ફેમિનિઝમ ગેવ રાઇઝ ટુ, જે સેકન્ડ વેવ હતું ફેમિનિઝમનું તેણે કોને જન્મ આપ્યો હતો? આપણે હવે સમજી ગયા છીએ કે વિમેન સેન્ટર્ડ આઈડેન્ટિટી પોલિટિક્સ. દરેક ફેમિનિસ્ટ એવું માની લીધું અને બીજાને પણ સમજાવવા લાગી ગઈ અને ઘણા બધાએ એમનું પણ રાઇટિંગ વગેરે બધું વાંચી લીધું અને એક પ્રકારનું પોલિટિક્સ ઊભું થઈ ગયું. વિમેન સેન્ટર્ડ આઈડેન્ટિટી કે ભાઈ અમે સ્ત્રીઓ છે, અમારી આઈડેન્ટિટી છે એક પ્રકારની, એમ કરીને એ પોલિટિક્સમાં પરિવર્તિત થતું ગયું. બરાબર? they were as a kind of politicians. The category women, આ જે કેટેગરી આવે છે વિમેન તરીકેની, encompassed the experience of all women across the world. આ જે વિમેન શબ્દ એમણે જે ઉઠાવ્યો ને, એક એવું ગ્રુપ બનાવી દીધું, કોમન ગ્રુપ, કે જેમાં એમણે એમ બનાવી દીધું બધાને કે ઓલ ઓવર ધ વર્લ્ડ જેટલી પણ વિમેન છે એ કોમન એક્સપિરિયન્સ અનુભવે છે. આ કોર આઈડિયા તેમનો રહ્યો છે. તો આ આઈડિયા બધામાં રાઇઝ થઈ ગયો હતો તે સમયે. હવે પ્રોબ્લેમ વિથ સેકન્ડ વેવ ફેમિનિઝમ. તો એમણે આવું માની લીધું, તેમાં પ્રોબ્લેમ શું છે? ચલો આપણે તે જોઈ લઈએ કે અગર તેમણે એવું માન્યું કે એક વિમેન નામનું ગ્રુપ બનાવી દીધું, સિસ્ટરહુડ નામ આપી દીધું કે ભાઈ આ સોશિયલ ક્લાસ છે એક પ્રકારનો અને તે લોકો કોમન પ્રોબ્લેમ, કોમન ઇન્ટરેસ્ટ અનુભવે છે, જેન્ડર બેઝડ એ લોકો પ્રોબ્લેમ્સ ફીલ કરે છે, ઓપરેશન ફીલ કરે છે, તો તેમાં ખોટું શું છે? શું પ્રોબ્લેમ ઊભો થયો? તો અગાઉ હું જેમ કહી ગઈ ને કે ભાઈ જેમ સમય વહેતો જાય, જેમ રીચીઝ વધતી જાય, જેમ કેટલાક ટૂલ્સ વધતા જાય માનવીઓ પાસે, રહેણી કરણીની વ્યવસ્થાઓ વધતી જાય, તો તેમ તેમ અમુક સિચ્યુએશન્સમાં ચેન્જ આવતો જાય. બરાબર? તો તેવી સિચ્યુએશન્સના ચેન્જ સાથે કેટલાક ક્વેશ્ચન્સ ઊભા થઈ ગયા. તો ક્વેશ્ચન્સ રેઝડ. કેવા પ્રકારના ક્વેશ્ચન ઊભા થઈ ગયા આ ફેમિનિઝમની અંદર? Does the universal category of women represent a common grievance? ક્વેશ્ચન આ ઊભો થઈ ગયો. Represent the interest of all women? આ ક્વેશ્ચન ઊભા થઈ ગયા. ક્વેશ્ચનનો અર્થ શું થાય છે કે એમણે જે યુનિવર્સલ કેટેગરી બનાવી દીધી હતી વિમેનની, એક ગ્રુપ બનાવી દીધું હતું અને એમ કહ્યું હતું કે બધાને કોમન પ્રોબ્લેમ છે, કોમન ઇન્ટરેસ્ટ છે, કોમન ઓપરેશન ફીલ કરે છે તેઓ. તો શું એ જે વિમેન નામનું જે યુનિવર્સલ કેટેગરી ધરાવતું જે ગ્રુપ હતું, એ ગ્રુપ શું રિપ્રેઝેન્ટ અ કોમન ગ્રીવાન્સ? ખરેખર એ લોકોને જે દુઃખો જે હતા તે કોમન હતા, સરખા હતા? આપણે સમજવાની કોશિશ કરીએ કે આખા વર્લ્ડમાંથી, ધારો કે આપણે વર્લ્ડમાંથી કેટલાક દેશ લઈ લઈએ કે ચલો અમેરિકન વિમેન, ઇન્ડિયન વિમેન, વેસ્ટ ઇન્ડિઝ વિમેન, પાકિસ્તાની વિમેન્સ, બરાબર છે? આવા આપણે લોકોને લઈ લીધા ને ભેગા કરીએ અને પછી ચકાસવા બેસીએ કે ભાઈ કહો ને જરા તમારું દુઃખ કયું છે, તમારું દુઃખ કયું છે, તમારું દુઃખ કયું છે, તમારા પ્રોબ્લેમ્સ કયા છે. આવી રીતે જો આપણે એ લોકોને ભેગા કરીએ અને ચકાસવા લાગીએ તો એ પ્રશ્ન ઊભો થાય, શું તમને આ કોમન પ્રોબ્લેમ્સ લાગે છે? આવા પ્રશ્નો ઊભા થયા. થોડા રેડિકલ બન્યા લોકો એટલે આવા પ્રશ્નો ઓફકોર્સ ઊભા થવાના જ.
કે શું તમને લાગે છે કે આ બધી જે લેડીઝ આપણે જુદા જુદા વર્લ્ડના ઠેક ઠેકાણેથી બોલાવ્યા તેમને બધાને એક સરખા કોમન પ્રોબ્લેમ્સ છે? બની શકે કે અમેરિકાની વિમેનને જે પ્રોબ્લેમ્સ નથી તે ઇન્ડિયાની વિમેનને એ પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. બની શકે કે જે અમેરિકાના વિમેનને પ્રોબ્લેમ છે તે બીજે કશે કદાચ પ્રોબ્લેમ ના હોય, એવું બની શકે છે. તો કોમન પ્રોબ્લેમ ન પણ હોઈ શકે, એનાથી કંઈક અલગ પણ પ્રોબ્લેમ હોઈ શકે. એટલે પ્રશ્નો આવા ઉભા થયા કે ભાઈ, ડઝ ધ યુનિવર્સલ કેટેગરી ઓફ વિમેન રિપ્રેઝન્ટ અ કોમન ગ્રીવાન્સ, રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ઓલ વિમેન? એ જે વિમેન છે કે તમે જે ગ્રુપ બનાવ્યું છે તે શું દુનિયાના ખૂણે ખૂણામાં રહેલી બધી જ સ્ત્રીઓના એક સરખા પ્રોબ્લેમ્સને રિપ્રેઝન્ટ કરે છે ખરી? તમે તો ગ્રુપ બનાવી દીધું. બની શકે કે તેમાં ઘણી લેડીઝ તો ઇન્ડિયા કે પાકિસ્તાનની હશે પણ નહીં એઝ અ મેમ્બર. તો શું તમારું ગ્રુપ આ રિપ્રેઝન્ટ કરે છે કે જે વેસ્ટ ઇન્ડિઝમાં લેડીઝ રહે છે તેમના પ્રોબ્લેમ્સ છે, જે સ્વિટ્ઝરલેન્ડમાં લેડીઝ રહે છે તેમના પ્રોબ્લેમ્સ છે, એ બધા રિલેટ કરે છે તમારું આ ગ્રુપ? આ પ્રશ્ન ઉભો થઈ શકે છે. શું બધાનો ઇન્ટરેસ્ટ જે છે, બીજી બધી લેડીઝનો ઇન્ટરેસ્ટ એમાં રહેલો છે, તે બધું રિપ્રેઝન્ટ કરે છે? તો આવા પ્રશ્નો ઉભા થયા છે. બરાબર. એક્સપિરિયન્સ ઓફ અ વુમન. હવે આપણે એક ચર્ચા ધારો કે કરીએ કે કોઈ એક લેડીને લઈ લો, તે જે એક્સપિરિયન્સ કરે છે એ શેના પર આધારિત હોય છે? ડિપેન્ડ્સ અપોન ધ કોન્ટેક્સ્ટ. એ લેડી જ્યાં રહે છે તેના બેકગ્રાઉન્ડ, તેનો રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ, તેના પર એનો એક્સપિરિયન્સ ડિપેન્ડન્ટ છે. માની લો કે ગુજરાતી લેડી હોય તો તેનો કોન્ટેક્સ્ટ અલગ છે, તો તેનો એક્સપિરિયન્સ અલગ રહેવાનો. અમેરિકન લેડી હોય તેનો કોન્ટેક્સ્ટ અલગ છે, તો તેનો એક્સપિરિયન્સ અલગ રહેવાનો. Experience will be different if context is different. સ્ત્રીનું કલ્ચર જો જુદું હોય, એનો આખો સંદર્ભ જ જો જુદો હોય, તો એક્સપિરિયન્સ તો જુદા રહેવાના. તો કોમન કેવી રીતે થવાના? આ પ્રશ્નો વિચારવા જેવા કરી મૂકે છે. એક વેસ્ટર્ન લેડી હોય ને, તેને આપણે ત્યાં ઇન્ડિયામાં જે લેડીઝ અમુક પ્રશ્નો ફીલ કરે છે તેવા પ્રશ્નો તો વેસ્ટર્ન લેડીઝને તો હોતા જ નથી. તો આ વેસ્ટર્ન લેડી અને ઇન્ડિયન લેડીઝની વચ્ચે કોમન ફિલિંગ કેવી રીતે આવી? કોમન ઇન્ટરેસ્ટ કે કોમન પ્રોબ્લેમ્સ કેવી રીતે આવ્યા? તો આવા પ્રશ્નો ઊભા થાય છે. તેથી પ્રોબ્લેમ ઊભો થઈ ગયો સેકન્ડ વેવ ફેમિનિઝમની અગેન્સ્ટમાં. હવે what new was found in third wave? ઓકે, ચલો, તો કે ભાઈ પ્રોબ્લેમ ઊભો થઈ ગયો, તો હવે આપણે થર્ડ વેવ ફેમિનિઝમને પણ સાંભળી લઈએ કે ભાઈ એમણે નવું શું શોધ્યું. આપણે એની સાથે પણ અગ્રી થઈ જઈએ કે તમે જે નવું શોધ્યું તેની સાથે પણ આપણે અગ્રી છીએ, કારણ કે ફેમિનિઝમ કંઈક તો સારું જ કરે છે. તો ધ કેટેગરી વિમેન ઇગ્નોર્ડ ગ્રુપ ડિફરન્સીસ. જે થર્ડ વેવ, હવે હું ફોકસ કરું છું થર્ડ વેવ ઉપર, આપણે આવી ગયા છીએ. બરાબર. થર્ડ વેવ ફેમિનિસ્ટ જે હતી તે લોકોએ નવું શું શોધ્યું? એમણે શોધી કાઢ્યું what did they find? તો એમણે ફાઉન્ડ કર્યું કે ધ કેટેગરી વિમેન, આ જે વિમેન નામનું જે ગ્રુપ એમણે બનાવી દીધું હતું ને, તે ગ્રુપ ઇગ્નોર્ડ ગ્રુપ ડિફરન્સીસ. એ ગ્રુપ બીજા ગ્રુપ ડિફરન્સીસને ઇગ્નોર કરતી હતી. તો આપણને એમ થાય કે અરે હે, બીજા ગ્રુપ પણ આવી શકે છે? ગ્રુપ તો બનાવેલું જ છે જેને નામ આપેલું છે વિમેન, પછી એમાં પાછા બીજા ગ્રુપ કયા આવી શકે છે? અહીં પણ પ્રશ્ન ઊભો થાય. તો છે, સબ ગ્રુપ્સ પણ છે જેને ઇગ્નોર થઈ ગયા છે બાય મિસ્ટેક, અથવા તો એમના ધ્યાન બહાર રહી ગયા છે, દુર્લક્ષ્ય સેવાયું છે. આપણે જોઈશું કે સબ ગ્રુપ્સ ના ડિફરન્સીસ કયા કયા આવશે. વિમેન ફેસ્ડ ઓપ્રેશન not just on the basis of gender. આ શોધી કાઢવામાં આવ્યું થર્ડ વેવના ફેમિનિસ્ટ લોકોએ. એમણે શોધી કાઢ્યું કે લેડીઝ જે ઉત્પીડન ફીલ કરતી હતી ને, તે
નોટ જસ્ટ ઓન ધ બેસિસ ઓફ જેન્ડર, ફક્ત સેક્સ રિલેટેડ એટલે કે સ્ત્રીલિંગ જે છે એના બેસિસ ઉપર જ ઓપરેશન હતું એવું નથી, બલકે બીજા બેસિસ પણ હતા કે જેના ઉપર લેડી કંઈ પણ ડિપ્રાઇવેશન ફીલ કરતી હતી. તો એ બીજા કયા બેસિસ હતા તે આપણને આ થર્ડ વેવ શોધી આપે છે. બટ ઓલ્સો ઓન ધ બેસિસ ઓફ રેસ, ક્લાસ, કાસ્ટ એન્ડ એથનિસિટી. આ નવા એમણે શોધી કાઢ્યા કે ભાઈ લેડીઝ છે ને બહુ જાત જાતનું પ્રોબ્લેમ્સ આ બધા બેસિસ ઉપર પણ કરે છે. જેમ કે જાતિ રિલેટેડ, કોઈ લેડી અપર ક્લાસની હોય તો કોઈ લેડી લોઅર ક્લાસની હોય, તો સ્વાભાવિક છે કે અપર ક્લાસ કરતા પણ લોઅર ક્લાસની લેડી હોય તો વધારે ઓપરેશન ફીલ કરતી હોય છે. આ શોધી કાઢવામાં આવ્યું અને જાહેર વસ્તુ છે, આંખે દેખાય તેવી વસ્તુ છે. તો અગર રિસર્ચ કરવા બેસો, લેડીઝ અગર વર્લ્ડ આખામાં ફરે તો આ બધું દેખાઈ જ આવે છે. ક્લાસમાં પણ આપણે જાણીએ છીએ મિડલ ક્લાસ, રીચ ક્લાસ, પુઅર ક્લાસ. પુઅર ક્લાસમાં આપણે જોઈ શકીએ છીએ કે લેડીઝને તો સમજાવવાની તો વાત જ દૂર, સીધી મારામારી જ થતી હોય છે. કાસ્ટ, જાતિ ઊંચી નીચી હોઈ શકે છે, તે પ્રમાણે પણ લેડીઝ અગર નીચી જાતિની હોય તો તેમાં પણ એનું ઇન્સલ્ટ વધારે થતું હોય છે. એથનિસિટી, આ માનવ વંશને લગતું છે કે બહુ જ એકદમ ઇન્ટિરિયર એરિયામાં અમુક માનવ વંશો એવા છે કે જેઓ યોગ્ય રીતે વસ્ત્ર પરિધાન પણ નથી કરી શકતા વગેરે વગેરે. અગર કશું કંઈક નવું પહેરે ને તો ત્યાં પણ તેમની હાંસી ઉડતી હોય છે, તેમને એવું બધું પહેરવા દેવામાં નથી આવતું. તો અમુક માનવ વંશો છે એવા પ્રકારના પણ ક્લાસીસ છે. તો એને લઈને પણ આવા બેસિસ ઉપર પણ ઓપરેશન ફેસ કરે છે લેડીઝ. જે પેલું જે યુનિવર્સલ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું એઝ વિમેન, તે એ ઇગ્નોર કરી જતું હતું, એના ધ્યાન બહાર રહી જતું હતું. બીજું શું થયું કે ફોકસ ઓન વન યુનિવર્સલ કેટેગરી ઓફ વિમેન ઇઝ અનડેમોક્રેટિક. થર્ડ વેવ ફેમિનિસ્ટે એ ફીલ કર્યું કે માત્ર ને માત્ર વિમેન નામના યુનિવર્સલ કેટેગરી ઉપર જો ફોકસ કરવામાં આવે ને તો એ અનડેમોક્રેટિક છે, એમાં બધી જ વિમેનનો સમાવેશ નથી થતો, એવું એમણે શોધી કાઢ્યું. એક્સપિરિયન્સીસ એન્ડ interests of women belonging to different race, class, caste or ethnicity. એમણે એમ પણ શોધી કાઢ્યું કે જે અનુભવો છે, જે રસ છે લેડીઝના, એ બધા કોને બિલોંગ કરે છે? જુદી જુદી રેસને બિલોંગ કરતા હોય છે, જુદા જુદા ક્લાસને બિલોંગ કરતા હોય છે. માની લો કે અપર ક્લાસની લેડી હોય ને એ લોકોના ઇન્ટરેસ્ટ મિડલ ક્લાસને તો આપણે છોડી દઈએ પણ લોઅર ક્લાસની લેડી કરતા વધારે જુદા હોય છે. તો જુદા હોય છે દેટ મીન્સ કે કોમન નથી, દેટ મીન્સ કે ડિફરન્ટ છે. તો એવી જ રીતે દરેક આ જે બેસિસ આપેલા છે, કાસ્ટ, એથનિસિટી, રેસ, આ જેટલા પણ આપેલા છે એ બધામાં જો તમે તેમના ઇન્ટરેસ્ટ અને પ્રોબ્લેમ્સને મૂકીને ચકાસો તો એ કોમન નથી. બધી લેડીઝના ઇન્ટરેસ્ટ કે પ્રોબ્લેમ કોમન નથી, ફક્ત જેન્ડર રિલેટેડ નથી, રેસ, ક્લાસ, કાસ્ટ અને એથનિસિટી રિલેટેડ પણ છે. બીજું કે they are made invisible or marginalized. થયું શું છે કે સેકન્ડ વેવમાં એ લોકોએ જે વિમેન નામનું જે યુનિવર્સલ કેટેગરી આપી દીધી હતી, એક ગ્રુપ બનાવી દીધું હતું, તેના લીધે શું થયું હતું ખબર છે? આ જે રેસ, ક્લાસ, કાસ્ટ, એથનિસિટી, આ જે બધા સબ ડિવાઇડેડ ગ્રુપ્સ હતા ને તે માર્જિનલાઇઝ્ડ થઈ ગયા હતા, એટલે કે ઇનવિઝિબલ થઈ ગયા હતા, કોઈની આંખે દેખાતા ન હતા. કારણ કે એમણે એમ જ બધાને મનાવી દીધું કે ભાઈ વિમેન એક ગ્રુપ છે અને બધાને કોમન ઇન્ટરેસ્ટ અને કોમન પ્રોબ્લેમ્સ છે. તેથી લોકોની આંખો બ્લાઇન્ડ થઈ ગઈ કે ભાઈ રેસને લઈને પણ પ્રોબ્લેમ છે, ક્લાસને લઈને પણ પ્રોબ્લેમ છે, કાસ્ટને લઈને પણ પ્રોબ્લેમ છે, એથનિસિટીને લઈને પણ પ્રોબ્લેમ છે. ફક્ત ને ફક્ત જેન્ડરને લઈને લેડીને પ્રોબ્લેમ નથી.
લેડીને આ બધી રેસ, ક્લાસ, કાસ્ટ, એથનિસિટી એવા સબ ગ્રુપ વાળા જે પડે છે એને લઈને પણ પ્રોબ્લેમ્સ છે કે જે માર્જિનલાઇઝડ થઈ ગયા છે સેકન્ડ વેવની ફેમિનિસ્ટના થિયરીઝ વગેરેને લીધે, એ ઇનવિઝિબલ થઈ ગયા છે, કોઈને દેખાતા નથી. તો આપણે તેને વિઝિબલ બનાવવાના છે એમ થર્ડ વેવ ફેમિનિસ્ટ માને છે. એને માર્જિનલાઇઝડ નથી કરવાના, એને તડીપાર નથી કરવાના, એને દેશવટો નથી આપવાનો, બલકે આપણે તેને લોકોની સમક્ષ લાવવાના છે. આપણે તેમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. આ થર્ડ વેવનું ફાઉન્ડેશન છે. એક નોટ છે હવે કે ધ કેટેગરી વિમેન represents the interest and experience of white middle class American and European women. આ નોટ અહીં કેમ લખી છે? હાઇલાઇટ કરવા માટે કે માઇન્ડ ઉપર તરત ફોકસ થાય તે માટે કે એકચ્યુઅલી શું હતું કે એ જે કેટેગરી બનાવવામાં આવી ને તેમાં ફક્ત ને ફક્ત વ્હાઇટ મિડલ ક્લાસ અમેરિકન અને થોડીક યુરોપિયન વિમેન હતી, તેમના જ અનુભવોની વાત હતી, તેમના જ અનુભવોને રિપ્રેઝેન્ટ કરતી હતી. તો વર્લ્ડ તો ઘણું મોટું છે, ક્યાં ગયું વેસ્ટ ઇન્ડિઝ, ક્યાં ગયું ઇન્ડિયા, ક્યાં ગયું પાકિસ્તાન, ક્યાં ગયું રશિયા, ક્યાં ગયા બીજા દેશો, એ બધામાં રહેતી વિમેન ક્યાં ગઈ? એમના જે એક્સપિરિયન્સીસ હતા તે રિપ્રેઝેન્ટ નથી થયા. એટલે આ જે કેટેગરી વિમેન છે કે જેમાં કોમન ઇન્ટરેસ્ટ, કોમન પ્રોબ્લેમની વાત હતી, તે થોડી નેરો લાગે છે. તો થર્ડ વેવ તેને હવે બ્રોડ કરે છે અને આને રિજેક્ટ કરે છે. થર્ડ વેવ ફેમિનિઝમ began with the influence of postmodernism. આ જે થર્ડ વેવ ફેમિનિઝમ છે તેની અસર પોસ્ટ મોડર્નિઝમ સાથે શરૂ થઈ. બીજા શબ્દોમાં કહું તો જ્યારે પોસ્ટ મોડર્નિઝમ સમય આવ્યો ને ત્યારે થર્ડ વેવ ફેમિનિઝમ વધારે ચગ્યું હતું, વધારે વિકાસ થયો તેનો. થર્ડ વેવ ફેમિનિઝમનો સમય કયો હતો? પોસ્ટ મોડર્નિઝમ. જેવું પોસ્ટ મોડર્નિઝમ શરૂ થયું બસ તેની સાથે જ થર્ડ વેવ ઓફ ફેમિનિઝમ પણ અસરકારક બન્યું. હવે આપણે પોસ્ટ મોડર્નિઝમ શીખીએ કે ફેમિનિઝમમાં પોસ્ટ મોડર્નિઝમ એટલે શું? ફેમિનિઝમમાં પોસ્ટ મોડર્નિઝમ એટલે જેમ આપણે પેલી થિયરીમાં જોતા હતા કે લિટરરી કોન્ટેક્સ્ટમાં કે પોસ્ટ મોડર્નિઝમ એટલે મોડર્નિઝમનું રિજેક્શન, અને મોડર્નિઝમમાં આપણે જોતા હતા કે ભાઈ વર્લ્ડ વોર થયું એટલે લોકો અલિએનેશન ફીલ કરવા લાગી ગયા, બરાબર, અને અલગ અલગ ચિત્રો, ડ્રીમ્સ વગેરેના દોરવા લાગ્યા, અને તેની વિરુદ્ધ પોસ્ટ મોડર્નિઝમ આવ્યું. પોસ્ટ મોડર્નિઝમના રાઇટર્સે મોડર્નિઝમના રાઇટર્સને રિજેક્ટ કર્યા. તો જેમ એની થિયરી છે તેમ ફેમિનિઝમમાં પણ એવું જ થયું કે મોડર્નિઝમમાં જે સેકન્ડ વેવ ઓફ ફેમિનિઝમ હતું, તો પોસ્ટ મોડર્નિઝમમાં જે થર્ડ વેવ ઓફ ફેમિનિઝમ આવ્યું તેમણે શું કર્યું? રિજેક્શન ઓફ મોડર્નિઝમ. ધેટ મીન્સ રિજેક્શન ઓફ સેકન્ડ વેવ ફેમિનિઝમ, કારણ કે સેકન્ડ વેવ ફેમિનિઝમ એ મોડર્નિઝમના સમયમાં હતું. નો જનરલાઇઝેશન્સ એન્ડ નો યુનિવર્સલ કેટેગરીઝ. આ બાબત પોસ્ટ મોડર્નિઝમ ફેમિનિઝમમાં આવી. મીનિંગ શું છે એનો? નો જનરલાઇઝેશન્સ. આપણે બધું જનરલાઇઝેશન્સ નથી કરી નાખવાનું કે ભાઈ આખી દુનિયાની લેડીઝને એક જ જનરલ ગ્રુપમાં નથી મૂકી દેવાની, એક જ યુનિવર્સલ કેટેગરી ઓફ વિમેનમાં આપણે નથી કંડારી દેવાની. કારણ કે આપણે સમજી તો ગયા છીએ કે દરેક જગ્યાએ લેડીઝ અલગ અલગ કાસ્ટની હોય છે, અલગ અલગ રેસની હોય છે, અલગ અલગ એથનિસિટી ધરાવતી હોય છે, તો તેમના પ્રોબ્લેમ્સ અલગ અલગ હોય છે. તો યુનિવર્સલ કેવી રીતે હોઈ શકે છે? યુનિવર્સલ મીન્સ કે તમે એક સરખું કંઈક ફીલ કરો છો, એક સરખા પ્રોબ્લેમ્સ, કોમન તમારો પ્રોબ્લેમ્સ ફિલિંગ્સ હોય છે, તો આપણે કહી શકીએ કે યુનિવર્સલ છે. તો આપણે અહીં યુનિવર્સલ કેટેગરીને અપનાવવાની નથી એવું પોસ્ટ મોડર્નિઝમ ફેમિનિસ્ટનું માનવું છે. Does not search for one explanation but multiple explanations. આ લોકો શું કરે છે? જે પોસ્ટ મોડર્નિઝમ ફેમિનિસ્ટ છે એ લોકો શું કરે છે
એક જ સમજૂતી સર્ચ નથી કરતી કે ચલો આ પ્રોબ્લેમની આ એક્સપ્લેનેશન આપણે આપી દઈએ. એમણે લેડીઝના પ્રોબ્લેમ્સને મલ્ટિપલ એક્સપ્લેનેશન્સ આપ્યા છે, કારણ કે મલ્ટિપલ પ્રોબ્લેમ્સ છે તો મલ્ટિપલ એક્સપ્લેનેશન્સ પણ હોવાના, એક જ પ્રોબ્લેમ નથી. એન્ટી ફાઉન્ડેશનલ રહ્યા છે આમ પોસ્ટ મોડર્નિસ્ટ ફેમિનિસ્ટ. That means no one truth but a billion truths. ફક્ત એક જ સત્ય છે લેડીઝના બાબતમાં, એવું નથી. બિલિયન્સ ઓફ ટ્રુથ્સ આર ધેર. તેમાં સચ્ચાઈ બિલિયન છે, વધારે છે. ફક્ત એક જ ટ્રુથની વાત તેમણે નથી કરી. અને બીજું, એક્સેપ્ટ પ્લુરાલિટી એન્ડ ડાયવર્સિટી. આ લોકોએ શું કર્યું કે જે પોસ્ટ મોડર્નિસ્ટ ફેમિનિસ્ટ છે તેમણે શું સ્વીકારી છે? પ્લુરાલિટી, બહુવિધતા, અને ડાયવર્સિટી, વિવિધતા તેમણે એક્સેપ્ટ કરી છે. લેડીઝને એક જ ગ્રુપમાં નથી મૂકી. લેડીઝ જાત જાતના બેસિસ પર પ્રોબ્લેમ્સ ફીલ કરે છે. લેડીઝ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે, અલગ અલગ જાતિની હોઈ શકે છે, અલગ અલગ દેશની હોઈ શકે છે. એમની ફિલિંગ્સ પણ અલગ અલગ હોઈ શકે છે, તેમના કોન્ટેક્ટ અલગ અલગ હોય છે. તેથી તો તેમણે બે શબ્દો આપ્યા છે, પ્લુરાલિટી અને ડાયવર્સિટીમાં અમે માનીએ છીએ, એમ પોસ્ટ મોડર્નિસ્ટ ફેમિનિસ્ટ નું કહેવું છે. હવે આપણે જોઈએ થર્ડ વેવ પોસ્ટ મોડર્ન ફેમિનિઝમ. તેમાં મેઇન ફીચર્સ કયા રહ્યા છે આ લોકોના? તો એ લોકોના મેઇન ફીચર્સ આ 4 રહ્યા છે. આપણે એક તો જોઈ જ ગયા, ચોથા નંબરનું તો પ્લુરાલિટી એન્ડ ડાયવર્સિટી. અત્યારે જ હું સમજાવી પણ ગઈ, એટલે એ હું અહીં ઉલ્લેખ નહીં કરીશ, પહેલા જ બોલી દીધું છે, બરાબર. તો ફર્સ્ટ એમનું જે મેઇન ફીચર છે નોન યુનિવર્સાલિસ્ટ. આપણે એકીકરણ નહીં કરીશું, આપણે જનરલાઇઝેશન નહીં કરીશું, આપણે અલગ અલગ કરીશું. અલગ અલગ રેસ છે, અલગ અલગ કાસ્ટ છે, અલગ અલગ બધી લેડીઝ છે, અલગ અલગ કોન્ટેક્ટ છે, તો આપણે નોન યુનિવર્સાલિસ્ટ છીએ, એમ એમનું માનવું છે. ત્યાર પછી ઇન્ટરસેક્શનાલિટી. આ વિશે હું ડિટેલમાં પાછળ ચર્ચા જઈ જ રહી છું. ઇન્ટરસેક્શનાલિટી એટલે સેક્શનની અંદર પણ બીજા સબ સેક્શન પડે છે, તે દર્શાવેલા છે. અને ત્યાર પછી છે કલ્ચરલ રિલેટિવિઝમ. લેડીઝને કલ્ચરલ રિલેશન શું હોય છે અને તે રિલેટેડ પ્રોબ્લેમ્સ અને ઇન્ટરેસ્ટ કેવા હોય છે તે સમજાવે છે આ થર્ડ વેવ ફેમિનિસ્ટ લોકો. એટલે એમના જે મેઇન ફીચર્સ છે આ 4 રહ્યા છે: નોન યુનિવર્સાલિસ્ટ, ઇન્ટરસેક્શનાલિટી, કલ્ચરલ રિલેટિવિઝમ અને પ્લુરાલિટી એન્ડ ડાયવર્સિટી. આપણે એક પછી એક જોઈશું. હવે તો ફર્સ્ટ આપણે જોઈએ છે નોન યુનિવર્સાલિસ્ટમાં શું આવે છે. ઇટ ઇઝ અ રિજેક્શન ઓફ યુનિવર્સલ કેટેગરી ઓફ વિમેન. હવે તો કોમન વસ્તુ થઈ ગઈ કે આ રિજેક્શન છે, પેલું જે યુનિવર્સલ કેટેગરી બનાવેલી છે વિમેન નામનું, તેનું રિજેક્શન કરે છે નોન યુનિવર્સલિસ્ટ લોકો. નો જનરલાઇઝેશન્સ એન્ડ બાઇનરી ટર્મ્સ લાઇક મેન, વિમેન, સેક્સ, જેન્ડર, મેસ્ક્યુલિન, ફેમિનિન. એમણે શું માન્યું કે આપણે આવી બાઇનરી ટર્મ્સ પાડીશું જ નહીં, આવી રીતે જનરલાઇઝેશન નથી કરવાનું કે આ મેન છે, આ વુમન છે, આ મેન ને લઈએ તો સેક્સ અને વિમેન ને લઈએ તો જેન્ડર. આ રીતે બાઇનરી ટર્મ્સ આપણે નથી પાડવાની કે ભાઈ આ પુરુષ છે, આ સ્ત્રી છે, મેસ્ક્યુલાઇન, ફેમિનિન. આપણે આવું કોઈ જનરલાઇઝેશન નથી કરવાનું. તો તે આવે છે નોન યુનિવર્સલિસ્ટમાં. હવે ઇન્ટરસેક્શનાલિટી આપણે જોઈએ. Women's operation not based on single factor of gender. જે લેડીઝ ને જે ઉત્પીડનો રહેલા છે તે ફક્ત જેન્ડર નામના ફેક્ટર ઉપર જ, એકમાત્ર ફેક્ટર ઉપર જ બેઝડ નથી. A woman's condition is determined by the intersection of many factors. એક લેડીની જે કન્ડિશન હોય છે તે કેવી રીતે નક્કી થતી હોય છે? બાય ધ ઇન્ટરસેક્શન ઓફ મેની ફેક્ટર્સ. બધા જુદા જુદા પરિબળો રહેલા છે, તેના ઇન્ટરસેક્શન પાછા રહેલા છે, જેમ કે રેસ, ક્લાસ, કાસ્ટ, એથનિસિટી વગેરે. તો તેમની કન્ડિશન એ બધાને આધારિત હોય છે.
આપણે એકદમ સિમ્પલ ભાષામાં સમજી શકીએ છીએ. માની લો કે આપણે આપણા ઇન્ડિયાના ગુજરાતની જ વાત કરીએ તો કોઈક દેસાઈ વ્યક્તિ હોય એ લોકોની કન્ડિશન અલગ હોય છે, કોઈ પટેલ વ્યક્તિ હોય એ લોકોની કન્ડિશન અલગ હોય છે, જાતિ રિલેટેડ, પછી ક્લાસ રિલેટેડ પણ અલગ હોય છે, કાસ્ટ રિલેટેડ પણ અલગ હોય છે, અને માનવ વંશીય રિલેટેડ પણ અલગ હોય છે. આ બધા ઇન્ટરસેક્શન્સ ની વાત કરે છે પોસ્ટ મોડર્નિસ્ટ ફેમિનિસ્ટ. હવે આપણે સેકન્ડ જોઈએ કલ્ચરલ રિલેટિવિઝમ. ડિફરન્ટ કલ્ચર્સ હેવ ડિફરન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ટ્રેડિશન્સ. ડિફરન્ટ કલ્ચર્સ આપણે કેવી રીતે સમજીશું? અમેરિકાનું કલ્ચર જુદું છે ઇન્ડિયાના કલ્ચરથી. વેસ્ટ ઇન્ડિઝનું કલ્ચર જુદું હોઈ શકે છે, સાઉથ આફ્રિકાનું કલ્ચર જુદું હોઈ શકે છે, રાઈટ? કુવૈતનું કલ્ચર જુદું હોઈ શકે છે, પાકિસ્તાનનું કલ્ચર જુદું હોઈ શકે છે. દરેક કન્ટ્રીના કલ્ચર જુદા જુદા છે. તો કલ્ચર અગર જુદા જુદા છે તો તેમને તેમની ડિફરન્ટ પ્રેક્ટિસીસ હોય છે. તે કલ્ચરને એ લોકો જુદી જુદી રીતે ફોલો કરતા હોય છે, તેમની પ્રથાઓ જુદી જુદી હોય છે. સાઉથ આફ્રિકા મોટે ભાગે આપણને જંગલ વિસ્તાર નજર આવે છે, તો તેને ત્યાં જે આદિવાસીઓ હશે તેમની ટ્રેડિશન્સ અલગ અલગ હોય છે. One cannot make judgment about other culture without experiencing it. જેમ શરૂઆતમાં જે ફેમિનિસ્ટ આવી અને એમણે જજમેન્ટ લઈ લીધું કે ભાઈ ઓલ ઓવર ધ વર્લ્ડ જેટલી પણ લેડીઝ છે બધાનો કોમન ઇન્ટરેસ્ટ છે અને સમથિંગ કોમન એક્સપિરિયન્સ કરે છે, એ વાત ખોટી. One cannot make judgment about other culture without experiencing it. જ્યાં સુધી આપણે અન્ય દેશમાં જઈને એને એક્સપિરિયન્સ ના કરીએ, એમની લાઈફ જીવી ના જોઈએ, ત્યાં સુધી આપણને એમના પ્રોબ્લેમ્સ સમજાવવાના નથી. તો એ છે કલ્ચરલ રિલેટિવિઝમ. હવે આપણે જોઈએ પ્લુરાલિટી એન્ડ ડાયવર્સિટી. બીંગ ડિફરન્ટ ડઝ નોટ મીન બીંગ એબનોર્મલ. અહીં એક રેફરન્સના સ્વરૂપમાં પણ એક બાબત આપી છે કે બીજાથી અલગ હોવું એનો અર્થ એ નથી કે તે એબનોર્મલ ગણવું. જે શરૂઆતમાં જે વિમિન નામનું ગ્રુપ પાડી દીધું ને, એમણે શું કર્યું, એક કોમન ગ્રુપ બનાવી દીધું, મીન્સ કે તેને નોર્મલ બનાવી દેવાની કોશિશ કરી હતી. એ કોમન ગ્રુપમાં જો અમુક લેડીઝના ફીચર્સ ફિટ નથી બેસતા તો તેને પછી એમ સમજી લેવાનું કે તે એબનોર્મલ છે, કારણ કે તેમણે ફોર્મલ બનાવી દીધું હતું. ધેટ મીન્સ કે નોર્મલ બનાવી દીધું હતું. તો શું એવા ગુણો જેનામાં ન હોય તેને શું એબનોર્મલ ગણવા? હવે લેડીઝ છે, રાઈટ? આપણે એને કોમન બનાવી દીધી કે લેડીઝ એટલે લેડીઝને આ ફીચર્સ હોય છે. તો કેટલીક લેડીઝ એવી પણ અસ્તિત્વમાં છે, આપણે જોઈએ છે કે જે લેડીઝમાં બંધ બેસતી નથી આવતી, તો તેમને શું એબનોર્મલ ગણવી? આ પ્રશ્ન ઊભો થાય. અને અન્ડરસ્ટેન્ડિંગ તો શું છે કે બીંગ ડિફરન્ટ ડઝ નોટ મીન બીંગ એબનોર્મલ. જુદા હોવું એનો અર્થ એવો નથી કે તે એબનોર્મલ છે. લોકો એબનોર્મલ ગણી પાડે છે કારણ કે અગાઉ કોઈકે એને નોર્મલ ફીચર બનાવી દીધું છે, તો એ યોગ્ય નથી. ડાયવર્સ વોઇસ એન્ડ ડાયવર્સ પોઝિશન્સ શુડ બી એક્સેપ્ટેડ. જુદો કોઈનો અવાજ હોય, લોકોનો કોઈક એમ સમજો કે કોઈએ કંઈક બળવો પોકાર્યો હોય, કંઈક ડિમાન્ડ મૂકી હોય, કંઈ અલગ રીતે, તો તે ડાયવર્સ વોઇસ એન્ડ ડાયવર્સ પોઝિશન્સ શુડ બી એક્સેપ્ટેડ. એને પણ એક્સેપ્ટ કરવી જોઈએ. ધેટ મીન્સ આ જે ફેમિનિસ્ટ લોકો છે તેમણે પ્લુરાલિટી એન્ડ ડાયવર્સિટીને અપનાવી છે. તે બધા પ્રકારની લેડીઝને પોતાની અંદર સમાવવાની કોશિશ કરે છે. બધા તરફ તેમનું ધ્યાન છે. હવે થર્ડ વેવ પોસ્ટ મોડર્ન ફેમિનિઝમની જે અસર રહી, ઇમ્પેક્ટ રહી, ઇફેક્ટ્સ, તે આપણે હવે સમજવાની કોશિશ કરીએ અને તેને આપણે 3 બાબતોમાં સમરાઇઝ કરી શકીએ છીએ. We can summarize it 3 ways. 1, 2, 3. First, diversification of feminism. ફેમિનિઝમમાં પણ ડાયવર્સિફિકેશન આવી ગયા છે. સેકન્ડ, weakening of feminist politics.
ફેમિનિસ્ટ પોલિટિક્સ જે ઊભું થઈ ગયું હતું કે ઘણા બધા ફેમિનિસ્ટ બની ગયા, તેમણે લો પાસ કરાવ્યો વગેરે, તો તેમાં પણ પોલિટિક્સ જે આવી ગયું હતું તે નબળું પણ પડવા લાગી ગયું. અને થર્ડ છે રાઇઝ ઓફ એલજીબીટી. એલજીબીટી ના લોંગ ફોર્મ આપણે લખ્યું છે બ્રેકેટની અંદર, લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ એન્ડ ટ્રાન્સજેન્ડર. તો એનો પણ રાઇઝ થઈ ગયો. એ ફેમિનિસ્ટના મૂવમેન્ટ સાથે આ લોકો પણ જોડાયા અને એમણે પણ પોતાની એક નવી ડિમાન્ડ મૂકી અને આપણે જાણીએ છીએ કે એમને પણ વિજય મળ્યો છે અને આપણે એ નામની ઘણી બધી મૂવી પણ જોઈ નાખી છે. થર્ડ પોઈન્ટની વાત કરું તો આ જે 3 બાબતો છે એ સમરાઇઝ કરેલા મુદ્દાઓ છે કે થર્ડ વેવ પોસ્ટ મોડર્ન ફેમિનિઝમની જે અસર થઈ ને તે અસરને 3 આવી રીતે મુદ્દા વાઇઝ આપણે સમરી કરી શકીએ છીએ. હવે ડિટેલ્સમાં જરાક આપણે જોવાની કોશિશ કરીએ તો ફર્સ્ટ જે મુદ્દો છે ડાયવર્સિફિકેશન ઓફ ફેમિનિઝમ, એને કેવી રીતે સમજીએ આપણે? તો એમાં આટલી બાબતો આપણે સમજવા જેવી છે કે ભાઈ ડાયવર્સિફિકેશન ઓફ ફેમિનિઝમ એટલે કેવી રીતે સમજીએ? ધ રાઇઝ ઓફ મેની ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ફેમિનિઝમ્સ, એવી રીતે સમજીશું કે ડાયવર્સિફિકેશન ઓફ ફેમિનિઝમ એટલે ફેમિનિઝમમાં છે ને બહુ બધા જુદા જુદા ટાઇપ્સ પડી ગયા અને તે પાછા બધા જ રાઇઝ થયા, જન્મ્યા આ બધા ફેમિનિઝમ. કયા કયા ફેમિનિઝમ જન્મ્યા તે જુઓ. બ્લેક ફેમિનિઝમ, પોસ્ટ કોલોનિયલ ફેમિનિઝમ અને દલિત ફેમિનિઝમ. આ 3 પ્રકારના ફેમિનિઝમનો જન્મ થઈ ગયો. ફર્સ્ટ આપણે જોઈએ બ્લેક ફેમિનિઝમમાં શું આવે છે? બ્લેક વિમેન એક્સપિરિયન્સ ટ્વિન ડિસએડવાન્ટેજીસ. 2 પ્રકારના ડિસએડવાન્ટેજીસ તેઓ ફીલ કરતી હતી, રેસના આધારે અને જેન્ડરના આધારે. આપણે જાણીએ છીએ, સમજી પણ શકીએ છીએ કે જે બ્લેક લેડી હોય છે, આપણે કદાચ તેમને બિચારી કહેવા માટે તત્પર થઈ જઈએ. આમ એવું કશું કંઈ હોતું નથી, પણ આપણી અંદર એવું થોપી દેવામાં આવ્યું હોય છે, આપણી માનસિકતા એવી કરી નાખવામાં આવી હોય છે કે કોઈક આપણાથી થોડું પુઅર દેખાય તો આપણે કહીએ કે બિચારાઓને આવી રીતે ઇન્સલ્ટ ન કરો. આ રીતે પણ બોલીને આપણે તેમનું ઇન્સલ્ટ જ કરતા હોઈએ છીએ, રાઈટ? તો એ છે બ્લેક ફેમિનિઝમ કે જે ટ્વિન ડિસએડવાન્ટેજીસ ધરાવતી હતી. તો તેમણે પોતાનું ફેમિનિઝમ ઊભું કરી દીધું. એક્સપિરિયન્સ ઓફ બ્લેક વિમેન ડિફરન્ટ ફ્રોમ વ્હાઇટ વિમેન. તેમના જે અનુભવો હતા ને તે વ્હાઇટ વિમેનથી જુદા હતા, છે ને? કોમન ક્યાંથી થયા એમના પ્રોબ્લેમ્સ? જુદા હતા. બેલ હુક્સ, એન્જેલા ડેવિસ એ આ લોકોના એટલે કે બ્લેક ફેમિનિઝમના ઇમ્પોર્ટન્ટ થિંકર્સ છે. તેમણે તેમની કિતાબોમાં એમના પ્રોબ્લેમ્સ, એમના એક્સપિરિયન્સને કંડાર્યા છે. હવે સેકન્ડ જોઈએ પોસ્ટ કોલોનિયલ ફેમિનિઝમ. એની અંદર શું આવે છે કે લોંગ લાસ્ટિંગ પોલિટિકલ, ઇકોનોમિક એન્ડ કલ્ચરલ ઇમ્પેક્ટ્સ ઓફ કોલોનિયલિઝમ અફેક્ટ્સ નોન વ્હાઇટ વિમેન. સ્વાભાવિક છે કે શરૂઆતમાં પૃથ્વી ઉપર એટલે કે જ્યારે બધા રાજાઓના રાજ જતા રહ્યા ને પછી બ્રિટિશ ગવર્મેન્ટ છે ને આખા પૃથ્વી ઉપર ચોમેર પથરાઈ ગઈ હતી. વ્હાઇટ લોકોનું રાજ ચાલતું હતું અને તેમણે શું કર્યું હતું? આપણા જેવા બધાના દેશોને એક કોલોની બનાવી દીધી હતી તેમની. અને ઇન્ડિયા, પાકિસ્તાન કે અમેરિકા કે બધા જ એ લોકોની કોલોની બની ગયા હતા. તો જ્યારે અલગ અલગ કન્ટ્રીએ તેમાંથી ફ્રીડમ મેળવી, છુટકારો મેળવ્યો, તો છુટકારો મેળવ્યા બાદ એમને અહેસાસ થયો હશે કે અમે આ લોકોના પ્રવાહમાં વહી ગયા હતા. તો તેમનું જે પોલિટિક્સ હશે, તેમનું જે ઇકોનોમિક્સ હશે, તેમના જે કલ્ચરલ ટ્રેડિશન્સ હશે, તેમાં ઇન્વોલ્વ તો થયા હશે ને એ બધા રાજ્યો, એ બધા દેશો બ્રિટિશ લોકોના. તો તેમનું જ કંઈક ને કંઈક એ લોકો કરવા લાગ્યા હશે. આપણે ત્યાં પણ અગર અંગ્રેજી લિટરેચરનો અભ્યાસ કરવામાં આવે છે તો તેનું કારણ શું છે? આપણે પણ એક સમયે એ લોકોના તાબા હેઠળ હતા અને તે લોકો આપણા ઉપર એ ઇમ્પેક્ટ છોડી ગયા છે. અને આજે પણ આપણે જાણે કે તેમના લિટરેચરને એક્સેપ્ટ કરીએ છીએ, તેમની ઇંગ્લિશ ભાષાને એક્સેપ્ટ કરીએ છીએ. તો આપણે પણ એવા ગુલામી પ્રથામાં હજી પણ છીએ, કારણ કે રહ્યા હતા, આપણા માનસપટ ઉપર તે છવાયેલું છે. તો આવી રીતે કંઈક ને કંઈક અસર થઈ ગઈ હતી કોલોનિયલિઝમની, બરાબર? તો એ જ પ્રમાણે નોન વ્હાઇટ જે લેડીઝ હતી ને, એ લોકો તો વ્હાઇટ લેડીઝ હતી
કે જે લોકોએ પોતે પણ જેન્ડર રિલેટેડ ડિપ્રાઇવેશન કે ડિસ્ક્રિમિનેશન ફીલ કર્યું હતું એ તો ખરું જ, પણ જે નોન વ્હાઇટ લેડીઝ હતી તેમણે પણ ઘણું ફીલ કર્યું છે ડિસ્ક્રિમિનેશન, બધી જ રીતે, જેન્ડર રિલેટેડ હોય કે રેસ રિલેટેડ હોય કે કાસ્ટ રિલેટેડ હોય કે એથનિસિટી રિલેટેડ હોય. તો પોસ્ટ કોલોનિયલ ફેમિનિઝમ પણ આવી રીતે ઊભું થઈ ગયું કે અંગ્રેજો તો જતા રહ્યા, અમે અમારી ફ્રીડમ પણ મેળવી લીધી, પણ હજી પણ અમારી સિચ્યુએશન્સમાં ફરક નથી આવ્યો, અમે આ પ્રકારે ડિસ્ક્રિમિનેશન ફીલ કરીએ છીએ. એમ કરીને પોસ્ટ કોલોનિયલ એટલે કે કોલોની સેપરેટ થઈ ગઈ, ફ્રીડમ દરેક દેશે લઈ લીધી પછી જે ફેમિનિસ્ટ ઊભા થયા તે પોસ્ટ કોલોનિયલ ફેમિનિઝમ, તેમણે પણ પોતાનો રાઇઝ કર્યો. ઇન્ટરેસ્ટ ઓફ નોન વેસ્ટર્ન વિમેન મિસરિપ્રેઝેન્ટેડ, તેમણે જોયું કે મેઇન સ્ટ્રીમ ઓફ ફેમિનિઝમ જે ચાલતું હતું ને તેમાં જે નોન વેસ્ટર્ન લેડીઝ હતી તેમનો તો ઇન્ટરેસ્ટ રિપ્રેઝેન્ટ કરવામાં આવતો હતો જ નહીં. તો આપણે એવું ઈચ્છીએ કે અમારો ઇન્ટરેસ્ટ પણ રિપ્રેઝેન્ટ કરવામાં આવે, અમારા પ્રોબ્લેમ્સ પણ મેઇન સ્ટ્રીમ ઓફ ફેમિનિઝમમાં રિપ્રેઝેન્ટ કરવામાં આવે. અને તેથી પોસ્ટ કોલોનિયલ ફેમિનિઝમે એવો બુલંદ અવાજ ઉઠાવ્યો કે અમારો જે અવાજ છે તે પણ રિપ્રેઝેન્ટ કરવામાં આવે. અને એમના જે ઇમ્પોર્ટન્ટ થિંકર્સ રહ્યા તે છે ચંદ્ર તલપડે મોહંતી અને એથલ ક્રાઉલી, આ મેઇન થિંકર્સ તેમના રહ્યા છે. હવે ત્રીજો જે પ્રકાર છે ને દલિત ફેમિનિઝમ, એ પર્ટિક્યુલરલી આપણા ઇન્ડિયાના કોન્ટેક્સમાં જ છે, કારણ કે દલિત આપણે ત્યાં છે. Indian feminism focused on the issue of upper caste middle class women. ઇન્ડિયામાં જે મેઇન સ્ટ્રીમ ફેમિનિઝમ આ લોકોને જોઈને જે ફોલો કરતું હતું ને તે પણ કેવું હતું એવું જ હતું, સેમ જે રીતે વ્હાઇટ ફેમિનિસ્ટ લોકોનું હતું. તો એ લોકો શું કરતા હતા, આપણે ત્યાં ઇન્ડિયાના મેઇન સ્ટ્રીમ ઓફ ફેમિનિઝમના ફેમિનિસ્ટ લોકો ફોકસ્ડ ઓન ધી ઇસ્યુ ઓફ અપર કાસ્ટ એન્ડ મિડલ ક્લાસ વિમેન. ફક્ત અપર કાસ્ટ અને મિડલ ક્લાસ વિમેનના ઇસ્યુઝ ઉપર જ ફોકસ કરતા હતા ઇન્ડિયામાં પણ ફેમિનિસ્ટ લોકો. તો શું થયું, કેટેગરી ઓફ કાસ્ટ ઇઝ નિગ્લેક્ટેડ. ઉપરની બાબત જો ધ્યાન આપવું તો અપર કાસ્ટ મિડલ ક્લાસ વિમેન એમાં ક્લાસ આવતો હતો, ઓકે. અને એના લીધે એક બીજી જે કેટેગરી આવે છે કાસ્ટ, આપણી જે સબકાસ્ટ હોય છે ને તે નિગ્લેક્ટ થતી હતી. એ દલિત ફેમિનિસ્ટ લોકોએ જોયું, એમણે સર્ચ કર્યું કે આપણામાં કંઈક તો વાંધો છે મેઇન સ્ટ્રીમ ઓફ ફેમિનિઝમમાં, અને તે આ છે, અને તે છે દલિત વર્ગ લોકોનો. કારણ કે દલિત એ શું છે, કાસ્ટ છે. દલિત ફેમિનિસ્ટ પ્રોટેસ્ટ the exclusion of their interest from mainstream feminism. તેમણે પ્રોટેસ્ટ કર્યો કે અમને કેમ એક્સક્લુડ કર્યા, અમને કેમ બહાર કાઢી નાખ્યા, તમારા મેઇન સ્ટ્રીમ ઓફ ફેમિનિઝમમાં અમારા પ્રોબ્લેમ્સ કેમ નથી, એમણે પ્રોટેસ્ટ કર્યો. અને એમાં મેઇન થિંકર્સ શાંતાબાઈ કામલી એન્ડ ઉર્મિલા પવાર છે. તો આ હતું ડાયવર્ઝિફિકેશન ઓફ ફેમિનિઝમ. સેકન્ડ છે વીકનિંગ ઓફ ફેમિનિસ્ટ પોલિટિક્સ. હવે ફેમિનિસ્ટ પોલિટિક્સ જે રીતે આગળ ધપી રહ્યું હતું તે નબળું કેવી રીતે પડ્યું, તો આ થર્ડ વેવના કારણે જ. કારણ કે એ લોકો શું લાવ્યા, બહુ બધા સબ ગ્રુપ્સ લાવ્યા. જ્યારે પેલા લોકોનું કેવું હતું, એક સિંગલ કેટેગરી હતી. સિંગલ કેટેગરી હોય ને એટલે પોલિટિક્સમાં બહુ આગળ જાય. તો પછી બહુ બધી જો કેટેગરી લાવી દેવામાં આવે ને તો પેલી સિંગલ કેટેગરી એ માઇનોરિટીમાં આવી જાય. એક સામાન્ય સી બાબત છે આમાં, બરાબર. તો યુનિટી એપ્રોચ વોઝ રિજેક્ટેડ. વીકનિંગ ઓફ ફેમિનિસ્ટ પોલિટિક્સમાં શું બાબત ધ્યાનમાં લેવાની છે, યુનિટી એપ્રોચ વોઝ રિજેક્ટેડ. પેલા લોકોનો સેકન્ડ વેવ ફેમિનિસ્ટનો જે યુનિટી એપ્રોચ હતો ને તે રિજેક્ટ કરી નાખવામાં આવ્યો કે ભાઈ આખો યુનિવર્સલ વિમેન ગ્રુપ એક થાય, એના બદલે એને રિજેક્ટ કરી દીધું. અને આ લોકોએ શું કર્યું, અલાયન્સ અપ્રોચ લાવીને મૂકી દીધો. અલાયન્સ એપ્રોચ વોઝ એડોપ્ટેડ.
અલાયન્સ એપ્રોચ એટલે શું? તો કે જુદા જુદા ગ્રુપને પણ અવાજ આપવાનો અને એમનું અલાયન્સ કરી દેવાનું. મીન્સ કે તેમને સાંભળવાના પણ, તેમના પ્રોબ્લેમ્સને લખવાના પણ, એના દરેક જણને એક ચાન્સ આપવાનો. જ્યારે યુનિટીમાં કેવું હતું, યુનિવર્સલમાં કેવું હતું કે કોમન જ વસ્તુ બોલાતી, નક્કી જ કરી દેવામાં કે આપણે આ વસ્તુ માંગવાની છે તો બસ, બીજા બધાને પોતાને કોઈ પણ પ્રોબ્લેમ હોય એ બોલી નહીં શકે. પણ અલાયન્સ એપ્રોચમાં શું થયું, દરેક ગ્રુપની લેડીઝને પોતપોતાના પ્રોબ્લેમ્સ કહેવા, સાંભળવાનો મોકો આપવામાં આવ્યો. નો વુમન સિસ્ટરહુડ. હવે આપણે પેલું વુમન સિસ્ટરહુડ વાળી વાત નથી કરવાની, એમાં લોકોએ માન્યું ઓનલી વુમન સોલિડારિટી. આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલ વુમેનને અવાજ આપીશું, બોલવા દઈશું, પ્રોબ્લેમ્સ એક્સપ્લેન કરવા દઈશું, અવાજને ઉઠાવશું. પોલિટિક્સ નોટ બેઝડ ઓન સિંગલ આઈડેન્ટિટી. તો તેના લીધે શું થયું કે આપણું જે પોલિટિક્સ હશે તે કોઈ સિંગલ આઈડેન્ટિટી ઉપર નહીં હશે. નો કોમ્પ્રોમાઇઝ વિથ ઇન્ડિવિજ્યુઅલ ઓર પર્ટિક્યુલર આઈડેન્ટિટી. આપણે આપણી જે ઇન્ડિવિજ્યુઅલ કે પર્ટિક્યુલર આઈડેન્ટિટી છે ને, રેસને લઈને, કાસ્ટને લઈને, કે હું દલિત વુમન છું, કે હું ફલાણું વિમેન છું, કે આકાશમાંથી આવું છું, આ દરેક જે આપણી જે ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી હોય છે તેની સાથે આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરીશું. આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટીને અવાજ આપીશું, પર્ટિક્યુલર આઈડેન્ટિટીને અવાજ આપીશું, કોમન કરી નાખીશું નહીં. કારણ કે કોમન કરી નાખવામાં કોઈ એક આઈડેન્ટિટી દબાઈ જતી હોય છે, ભૂલાઈ જતી હોય છે, માર્જિનલાઇઝડ થઈ જતી હોય છે. એટલે કે વિવિધતા આપણે લાવીશું. આ રીતે પેલું જે ફેમિનિસ્ટ પોલિટિક્સ હતું તે નબળું પડતું જાય છે, અગાઉનું જે ફેમિનિસ્ટ પોલિટિક્સ હતું તે. હવે થર્ડ પોઈન્ટ જે છે, રાઇઝ ઓફ એલજીબીટી, આ વિશે આપણે જરાક જાણી લઈએ કે ભાઈ ધ ન્યૂ સોશિયલ મુવમેન્ટ, સમાજમાં એક નવી ચળવળ પણ ચાલી પોસ્ટ મોડર્નિઝમ સમયમાં જ, ઓફ ધ 60s, સચ એઝ ધ બ્લેક પાવર એન્ડ એન્ટી વિયેટનામ વોર મુવમેન્ટ્સ. આ બધા મુવમેન્ટના, સોશિયલ મુવમેન્ટના નામો છે, જેમ કે બ્લેક પાવર અને એન્ટી વિયેટનામ વોર મુવમેન્ટ્સ ઇન ધ યુએસ. આ બધી ચળવળો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જ થઈ હતી. ધ મે 1968 ઇન્સરેક્શન, 1968માં કોઈ એક બળવો થયો હતો ફ્રાન્સમાં. એન્ડ વિમેન્સ લિબરેશન થ્રુ આઉટ ધ વેસ્ટર્ન વર્લ્ડ, અને વેસ્ટર્ન વર્લ્ડમાં વિમેન્સ લિબરેશન ચાલ્યું. તો આ બધી જે 4-5 જાતની જે મુવમેન્ટ થઈ ને, એમાંથી આ એલજીબીટી લોકો ઇન્સ્પાયર થઈ ગયા કે અગર જાત જાતની મુવમેન્ટ ચલાવીને જો પોતાના હક્કો મળી શકતા હોય તો આપણે કેમ નહીં? કેમ લોકો આપણું ઇન્સલ્ટ કરે છે? કે જે એલજીબીટી આપણે આજે ગણીએ છીએ, તો તેમાં કેટલીક એક્ટિવિસ્ટ હતી. એલજીબીટીમાં પણ ઘણા એક્ટિવિસ્ટ હોય છે, ઘણું ભણેલા હોય છે તે લોકો પણ જસ્ટ થોડાક ફિઝિકલી બીજાનાથી થોડાક જુદા, અલગ. તો તેનો અર્થ એમ નથી કે તેઓ એબનોર્મલ છે. તેને એબનોર્મલ જે કોમન હ્યુમન બીંગ છે તે લોકો જાણી જોઈને લે છે. એ લોકો પોતાને નોર્મલ ગણે છે અને તેમને એબનોર્મલ ગણે છે. હકીકતમાં તે લોકો એબનોર્મલ નથી હોતા. ઓકે, તો એ લોકો ઇન્સ્પાયર થયા એલજીબીટીઝ, કે જેમાં કેટલાક એક્ટિવિસ્ટ હશે, ટુ બીકમ મોર રેડિકલ. તેમણે શું કર્યું? તેમણે વધારે હવે રેડિકલ બનવું છે. એન્ડ ગે લિબરેશન મુવમેન્ટ ઇમર્જ, અને એમણે પણ ગે લિબરેશન નામની ચળવળ આરંભી ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ ડિકેડ. દસકો થયો, 10 વર્ષનો સમૂહ બાદ એમણે પણ મુવમેન્ટ આરંભી 1968માં, અને તેને વિજય મળી ગયો છે બહુ વર્ષો પછી. અને એલજીબીટીને હવે ગ્રીન ફ્લેગ આપી દેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં, કે અગર 2 જેન્ટ્સ હોય મેરેજ કરવા માંગતા હોય તો તે કરી શકે છે. 2 લેડીઝ હોય મેરેજ કરવા માંગતી હોય, અગર તે ગે હોય, કરી શકે છે. તે લોકો તેમના પ્રમાણે જીવન જીવી શકે છે. તો એ લીલી ઝંડી સુપ્રીમ કોર્ટે ઇન્ડિયામાં પણ આપી દીધી છે. આપણે ઘણી મૂવીઝ પણ એવી જોઈ નાખી છે. તો તે રાઇઝ પણ આ બધી મુવમેન્ટના લીધે જ થઈ ગયું, પોસ્ટ મોડર્નિસ્ટ ફેમિનિસ્ટ લોકોની મુવમેન્ટની સાથે સાથે જ. તો સમરાઇઝ જે આપણે કર્યું હતું તેમાં 3 બાબતો આપણે
ડિટેલ્સમાં પણ ચર્ચી લીધી. હવે એક ડિફરન્સ આ લેક્ચરને પૂરો કરતા કરતા શીખી લઈએ કે પોસ્ટ ફેમિનિઝમ ઇઝ નોટ ઇક્વલ ટુ પોસ્ટ મોડર્ન ફેમિનિઝમ. બે બાબતો ખાસ જાણવા જેવી છે. એક બાજુ છે પોસ્ટ ફેમિનિઝમ અને બીજી બાજુ છે પોસ્ટ મોડર્ન ફેમિનિઝમ. એ બંને એક સરખી નથી. પોસ્ટ ફેમિનિઝમનો અર્થ શું છે? ફેમિનિઝમ હેઝ અચીવ્ડ ઇટ્સ ગોલ. સમજી લો કે જે ફેમિનિઝમ શરૂ થયું હતું ને અને ત્યાર પછી એ જ્યાં સેકન્ડ વેવમાં ગયું અને વગેરે વગેરે એમને સફળતા મળતી ગઈ, તો એમ સમજી લો કે ભાઈ ફેમિનિઝમ હેઝ અચીવ્ડ ઇટ્સ ગોલ. તેમને જે જોઈતું હતું ને તે મળી ગયું છે. સો ઇટ ઇઝ ટાઈમ ટુ મૂવ અવે ફ્રોમ ફેમિનિઝમ. તેથી હવે ફેમિનિઝમ છોડો, એમાંથી બહાર નીકળવાની જરૂર છે. કારણ કે એવું થઈ ગયું કે ફેમિનિઝમમાં બહુ લડ્યા પછી તો છે ને સ્ત્રીઓની સ્થિતિ એટલી બધી પણ સુધરી ગઈ કે મેલ લોકોને પણ ઇનજસ્ટિસ થવા લાગ્યા. તો કેટલાક મેલ્સ લોકોએ જાણી જોઈને જ એવો સૂર પુરાવાનો શરૂ કરી દીધો કે ભાઈ હવે એમાંથી બહાર નીકળો, તમે તમારી પરિસ્થિતિ હવે સુધરી ગઈ છે. તો આઈડિયા ગિવન બાય મેલ્સ, આ જે પોસ્ટ ફેમિનિઝમ છે ને એમાં જે આઈડિયા આવ્યો ને, કેટલાક લોકોને એમ થયું કે ભાઈ આપણે આપણો ગોલ અચીવ કરી લીધો છે, હવે બસ કે ભાઈ ફેમિનિઝમ હવે મૂકી દો એમ. એટલે એવો પણ એક દોર આવી ગયો હતો કે લોકોએ ફેમિનિઝમને મૂકી દેવાની પણ વાત કરી. અને એની શરૂઆત મેલ લોકોએ જ કરી હતી કે ભાઈ તમારી સ્થિતિમાં સુધાર એટલો બધો આવી ગયો છે ને કે તમે હવે વધારે લાભ લઈ જાઓ છો અને અમે હવે માઇનોરિટીમાં આવી ગયા છીએ. તો એમણે જાણી જોઈને એવું ઇન્ટરનલ પોલિટિક્સ શરૂ કરી દીધું હતું કે ભાઈ હવે બસ કરો, અમારી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ રીતની મૂવમેન્ટ. તો એ હતું પોસ્ટ ફેમિનિઝમનું વિચાર. તો ત્યાર પછી શું થયું ખબર છે? આ વિચાર ફૂલ્યો ફાલ્યો પછી શું થયું કે ભાઈ ફેમિનિઝમ બંધ થતું ચાલ્યું એટલે ફેમિનિસ્ટ વ્યૂ ધીસ એઝ અ થ્રેટ. કેટલીક ફેમિનિસ્ટને આ એક પ્રકારની થ્રેટ નજર આવી, because it diverts attention from women's issue. કારણ કે વિમેનના જે ઇસ્યુ હતા ને તેના તરફથી ધ્યાન ડાયવર્ટ કરે છે આ પોસ્ટ ફેમિનિઝમ. કારણ કે મેલ દ્વારા આરંભાયેલું હતું કે ભાઈ એવું થોડું છે કે ફેમિનિઝમને બધા જ પોતાના ગોલ્સ અચીવ કરી લીધા છે. એ તો ઠીક છે, થોડું પોલિટિકલ આપણને રિલેક્સેશન મળ્યું છે, બાકી સ્થિતિ તો હજી ત્યાંની ત્યાં છે. સોશિયલ વગેરે કન્ડિશનમાં હજી પણ સ્થિતિ ત્યાંની ત્યાં છે. પણ આજે લોકો ખાલી થોડા દેખાવ સ્વરૂપે થોડાક સુધર્યા છે. એટલે થોડીક ફેમિનિસ્ટને એ થોડું ધમકી ભર્યું લાગ્યું કે થોડી થ્રેટ લાગી કે ભાઈ આ તો ડાયવર્ટ કરે છે અટેન્શનને ફ્રોમ વિમેન્સ ઇસ્યુ. સ્ત્રીઓના જે ઇસ્યુ છે તેના તરફ ધ્યાન ભંગ કરે છે. અને આવી બાબત ક્યાં નોંધવામાં આવી? એક સુસાન ફાલુદી નામના એક લેડી રાઇટર, તેમણે બેકક્લાશ નામની બુકમાં ધી અનડિક્લેર્ડ વોર અગેન્સ્ટ અમેરિકન વુમન, આવી એમની બુકમાં બહુ સરસ રીતે વર્ણવ્યું છે તેમણે કે હાઉ મેલ્સ ડાયવર્ટ લેડીઝ અટેન્શન ટુવર્ડ્સ સમથિંગ એલ્સ. કેવી રીતે એ લોકો જે પોસ્ટ ફેમિનિસ્ટ લોકો હતી તેમને ડાયવર્ટ કરવાની કોશિશ કરે છે. આ એક ડિફરન્સ આપણે સમજવા જેવો છે. બરાબર? પોસ્ટ ફેમિનિઝમ અને પોસ્ટ મોડર્ન ફેમિનિઝમમાં અર્થ. પોસ્ટ મોડર્ન ફેમિનિઝમ તો આપણે જે કંઈ પણ બોલી ગયા તે આખું લેક્ચર. પણ અહીં આપણે શીખ્યા પોસ્ટ ફેમિનિઝમ એટલે શું. હવે લાસ્ટ સ્લાઇડ છે, તેમાં એક કમ્પેરિઝન કરી લઈએ, કારણ કે આપણે બધા જ વેવ્સ હવે શીખી ગયા છે. ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ ઓફ ફેમિનિઝમ એન્ડ થર્ડ વેવ ઓફ ફેમિનિઝમ. આમાં કોમન શું આપણે જોવાનું છે? જુઓ કે મેઇન ઇસ્યુ જોઈશું, સોલ્યુશન જોઈશું અને એપ્રોચ જોઈશું. ફર્સ્ટ વેવમાં મેઇન ઇસ્યુ શું હતો આપણે યાદ કરી લઈએ, ડિસ્ક્રિમિનેશન. બરાબર? ડિસ્ક્રિમિનેશન, સ્ત્રી અને પુરુષમાં તફાવત રાખવામાં આવતો હતો, ભેદભાવ રાખવામાં આવતો તે. સેકન્ડ વેવમાં શું થયું? ઓપરેશન પર ધ્યાન ગયું. ફેમિનિસ્ટ લોકોનું ઉત્પીડન થાય છે જેન્ડર રિલેટેડ. થર્ડ વેવમાં શું થયું? તેમનું ધ્યાન ગયું કે કેટલીક બાબતો માર્જિનલાઇઝડ થઈ રહી છે કે ભાઈ કાસ્ટ બેઝ, રેસ બેઝ, ક્લાસ બેઝ, એથનિસિટી બેઝડ પણ ઓપરેશન થઈ રહ્યું છે.
પ્રોબ્લેમ્સ છે તો તેને કેમ માર્જિનલાઇઝ્ડ કરવામાં આવી રહ્યા છે, તેને કેમ ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે, એટલે તેમણે ધ્યાન આપ્યું એ માર્જિનલાઇઝેશન ઉપર. આ તેમનું મેઇન ઇસ્યુ છે થર્ડ વેવ ઓફ ફેમિનિઝમનો. હવે એ બધાએ પોતપોતાના વેવ્સ ઓફ ફેમિનિઝમમાં સોલ્યુશન કયા કયા કાઢ્યા હતા તેમના મેઇન ઇસ્યુના? તો કે ડિસ્ક્રિમિનેશન જે મેઇન ઇસ્યુ હતું ફર્સ્ટ વેવ ઓફ ફેમિનિઝમમાં, તેમનું સોલ્યુશન એ લોકોએ શું કાઢ્યું હતું? ઇમેન્સિપેશન, એટલે કે મુક્તિ. કે જે સ્ત્રી અને પુરુષમાં જે ભેદભાવ રાખવામાં આવતો તો તેમાં એક લો બનાવી દો કે ભાઈ આવી રીતે નહીં ચાલે, અમને પણ પોલિટિક્સમાં મુક્તિ જોઈએ, અમને પણ પોલિટિક્સમાં વોટ જોઈએ. ઇમેન્સિપેશન તેમણે માંગ્યું અને એવા ભેદભાવમાંથી મુક્તિ માંગી. જ્યારે સેકન્ડ વેવ ઓફ ફેમિનિઝમમાં શું થયું? લિબરેશન. લિબરેશન એટલે એમ સમજો કે તેમણે એમ કહ્યું કે જે ઉત્પીડન થઈ રહ્યું છે ને, તો તે એક પ્રકારનું માઇન્ડસેટ છે સોસાયટીમાં, મેલ ડોમિનેટેડ સોસાયટી છે, તો આપણે એમનો કોન્ટેક્સ્ટમાં રાઇટિંગ કરવું પડશે, લોકોને જગાડવા પડશે અને એક નવી ક્રાંતિ લાવવી પડશે. તો તે રીતે લિબરેશન એટલે રિવોલ્યુશનરી આઈડિયાઝ જોઈ છે રેડિકલ સેન્સમાં. તો રિવોલ્યુશનરી આઈડિયાઝ એટલે કે લિબરેશન, એને તેમણે સોલ્યુશન અને થિયોરીઝ આપી નવા નવા કોન્સેપ્ટથી. જેમ કે તેમણે કોન્સેપ્ટ આપ્યું મેલ ડોમિનેટેડ સોસાયટી એટલે શું વગેરે. તો આ રીતે તેમણે સોલ્યુશન શોધવાની કોશિશ કરી. થર્ડ વેવમાં શું થયું? ઇન્ક્લુઝન કરો. ફક્ત ને ફક્ત વિમેન નામનું એક સંકુચિત ગ્રુપ ન બનાવો, બલકે જે રેશિયલ ગ્રુપ છે, જે કાસ્ટ ગ્રુપ છે, એ બધા ગ્રુપને પણ ઇન્ક્લુડ કરો. જેમ આપણે જોયું ને એલજીબીટી નામનું પણ ગ્રુપ છે, તો બધા ગ્રુપને ઇન્ક્લુડ કરો, તેમના સાઉન્ડને પણ સાંભળો. આ બધા પણ પ્રોબ્લેમ્સ જ છે. ફક્ત એક વુમન નામનું ગ્રુપ કામ નહીં લાગે. એટલે જુદા જુદા સબ ગ્રુપ્સનું પણ ઇન્ક્લુઝન કરવામાં આવ્યું ફેમિનિઝમની અંદર. તો એ હતા સોલ્યુશન તેમના પોતપોતાના સમયના. તેમનો એપ્રોચ કયો કયો રહ્યો હતો? ફર્સ્ટ વેવ ઓફ ફેમિનિઝમનો એપ્રોચ હતો, તેમને ઇક્વાલિટી જોઈતી હતી, સ્ત્રી પુરુષ વચ્ચે એક સમાન ભાવના જોઈતી હતી કે એક સરખા છે બંને. જ્યારે સેકન્ડ વેવ ઓફ ફેમિનિઝમમાં તેમણે જોયું કે એક સરખા ક્યાંથી, સ્ત્રીઓ તો જે ક્વોલિટી ધરાવે છે તે અતિ ઉત્તમ છે, પુરુષ કરતા પણ ઉત્તમ છે, અને આપણે મેલ ડોમિનેટેડ જે સ્ટાન્ડર્ડ્સ છે તેને શું કામ ફોલો કરીએ? આપણા પોતાના જે સ્ટાન્ડર્ડ્સ છે તે ના બનાવીએ. એટલે એમણે ડિફરન્સ એપ્રોચ ધરાવ્યો છે કે આપણે આપણા સ્ટાન્ડર્ડ્સને વેગવાન બનાવીશું, આપણા સ્ટાન્ડર્ડ્સ ઉપર સોસાયટી ચાલે તેવા સ્ટાન્ડર્ડ્સ બનાવીશું. એટલે ડિફરન્સને તેમણે એપ્રોચ બનાવ્યો. અને થર્ડ વેવ ઓફ ફેમિનિસ્ટ લોકોએ શું કર્યું? ડાયવર્સિટી અપનાવી, કે જે અલગ અલગ બાબતો ઉપર લોકોનું ધ્યાન નથી ખેંચાતું તે બાબતો ઉપર પણ તેમણે ફોકસ કર્યું છે. કોઈ પણ બાબત છોડવી નથી, એ એપ્રોચ તેમનો રહ્યો છે. એટલે વિવિધતા તેમણે પોતાના એપ્રોચ તરીકે રાખી છે. જેમ કે ડાયવર્સિટીમાં ક્લાસ, કાસ્ટ, એથનિસિટી, રેસ એ બધું આવે છે. ફક્ત ને ફક્ત જેન્ડર નહીં. લેડીઝ જે છે તે ફક્ત જેન્ડર બેઝડ ડિસ્ક્રિમિનેશન કે ઓપરેશન ફીલ કરે છે એવું નથી. કેટલીક બાબતો માર્જિનલાઇઝ કરી નાખવામાં આવી છે, જેમ કે લેડીઝ રેસ બેઝ, ક્લાસ બેઝ, એથનિસિટી બેઝ, એલજીબીટી બેઝ બધી રીતે ઓપરેશન ફીલ કરે છે. એમને બધાને અલગ અલગ પ્રોબ્લેમ્સ છે, તો તેનું પણ સોલ્યુશન અલગ અલગ રીતે કાઢવાનું છે. એ બધું જ ફોકસ કરે છે. તેમનો એપ્રોચ ડાયવર્સિટી રહ્યો. ઓકે, તો મારું લેક્ચર હું અહીં પૂરું કરું છું. જી મેમ.